હાલોલ જીઆઈડીસી ખાતે જુવારના કટ્ટાની આડમાં સંતાડેલા ₹6.48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। પંચમહાલ જિલ્લાની હાલોલ ટાઉન પોલીસે ચંદ્રપુરા જીઆઈડીસી સફારી ગોડાઉન પાસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ અને અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના આધારે હાલોલ ટાઉન પોલીસ કર્મચારીઓ પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઈસમો પર વોચ રાખી રહ્યા હતા। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. દેસાઈ પોલીસ સ્ટાફ સાથે હતા। દરમિયાન ચંદ્રપુરા જીઆઈડીસી પાસે એક ટાટા 1916 ટ્રક શંકાસ્પદ જણાતા તેની તલાશી લેવામાં આવી હતી। ટ્રકની તપાસ કરતા તેમાં જુવારના 190 કટ્ટા જેની કિંમત 1,90,000 ભરેલા હતા, જેની આડમાં નીચે મીણિયા થેલીઓમાં સંતાડેલી ભારતીય બનાવટીની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 150 જેટલી પેટીઓમાં બોટલો મળી આવી હતી। આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરાયો છે।